जुष्टो मुक्त गणे निजाक्षर परम पदे कोटि मुक्ताभिसेवितः यस्माद् भवन्त्यो वै सृष्टो प्रादुर्भावा अनेकशः सोऽयं बालकृष्ण कंबरा गोपालनंदनम कुमकुम वापिका क्षेत्रे अश्वपटसारसे कुमकुम वापिका क्षेत्रे अश्वपटसारसे नमो करोड़ो रूपधारी अनादि श्री कृष्ण ने अनंत शक्ति व्यतिरेकी दर्शने नमो जड़े चेतने व्यापिने प्रिय कल्याण मूर्ति जन सेविने नमो नमः कल्याण मूर्ति जन सेविने नमो नमः। ओम अनादि श्री कृष्ण नारायणाय नमो नमः। ओम श्री श्वेतायन व्यास हरिने नमो नमः। ओम श्री लक्ष्मी नारायण संहिता भगवान ने नमो नमः। ओम श्री हरि शरणागति संत मुक्त मंडल ने नमो नमः। अधिक मासनी कथा આપણે સાંભળી રહ્યા છે। જે કથા લક્ષ્મીનારાયણ સંહિતામાં ભગવાને બહુ વિસ્તારથી લખી છે। જે આપણે શ્લોક બોલ્યા એ શ્લોક પણ ભગવાને લક્ષ્મીનારાયણ સંહિતામાં પોતે સ્વયં લખ્યો કે અનેક મુક્તોથી સેવાયેલા પૂજાયેલા ભગવાન એને રચેલી અનંત સૃષ્ટિ એમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ અવતાર ધરે છે। જ્યાં જરૂર પડે ત્યાં એવા અનેક અવતારોને ધારણ કરનારા ભગવાન અત્યારે કુકાવાવ ધામમાં કંબરા માતાને ઘરે બાલકૃષ્ણ નારાયણ નામ ધારણ કરી અને પ્રગટ થયેલા છે। આ શ્લોકનો અર્થ થયો। અનંત અવતારોને ધારણ કરનારા અનંત સૃષ્ટિમાં આ સૃષ્ટિ છે ને એને છેડો નથી, એ અનંત છે। ભગવાને અનંત છે, સૃષ્ટિ અનંત છે, એની રચના બધી અનંત છે, એની લીલા બધી અનંત છે, એની કૃપા પણ અનંત છે। એવા કૃપાળુ અનંત સૃષ્ટિની સંભાળ લેનારા ભગવાન અત્યારે કુકાવ ધામમાં કંબરા માતાને ઘરે પ્રગટ થયેલો છું એમ લખ્યું, હું પ્રગટ થયેલો છું। એ ભગવાનનું બીજું નામ પડ્યું વિશ્વંભર, આખા વિશ્વની સંભાળ રાખનારા। પોતાનું વિશ્વ એટલે શરણાગતિ મંડળ ભક્તો, એની તો સંભાળ રાખે પોતાના વિશ્વની। અનંત માઇક સૃષ્ટિ છે, દેવતાઓની સૃષ્ટિ છે, ઈશ્વરોની સૃષ્ટિ છે, બધી સૃષ્ટિની સંભાળ રાખનારા અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન। એકવાર પોતે કૃપા કરીને બોલ્યા, આ જગતમાં પધારે ને ભગવાન તો ધામના વતની જ છે। આપણા જેવા મનુષ્ય રૂપ ધારણ કરે, આપણા જેવા દેખાય, આપણી જેમ ખાવે પીવે, હાલે ચાલે,
બધી ક્રિયા આપણી જેમ જ કરે. પણ ભગવાન કે ધામની મૂર્તિ છે. બધાની સેવા સ્વીકારવા માટે અનેક રીતે ભગવાન વર્તતા હોય. ભગવાન પોતાની સેવા આપવા માટે જગતમાં આવતા હોય અને આવ્યા હતા. ખૂબ ભક્તોને લાભ આપ્યો, જમાડ્યા, રમાડ્યા, સુખ આપ્યા. સંકલ્પ પ્રમાણે જે ભાવના કરીને ભક્તો ગયા હોય ને જુનાગઢ, એ પ્રમાણે ભગવાન એને સુખ આપે, સેવા આપે. ભક્તો પરદેશથી ઊંચામાં ઊંચા સાબુ લઈ આવતા, ભગવાનને નવડાવવાનો સંકલ્પ કરીને આવતા. બદામ લઈ આવે, પિસ્તા લઈ આવે, કાજુ લઈ આવે, હારી હારી આઈટમ બધી મેવા મીઠાઈ લઈ આવે, ભગવાનને ધરવા માટે, પ્રગટ ભગવાનને રાજી કરવા માટે. એક ભગત પહેલી વખત જુનાગઢ જતા હતા, આ સુરત ના જતા, ભગવાનજીભાઈ રાઠોડ કે મારા માટે હું શું લઈ જાઉં? ભક્તોએ કીધું શિયાળો છે એટલે મેવા ને એવું બધું લઈ જાઓ, કાજુ ને બદામ ને પિસ્તા. 2-3 ગંજીયા લીધા ભગવાનને પહેરવા માટે. ગંજી, એક ગરમ ગંજી લીધું, બધું લઈને આવ્યા. જુનાગઢ આવ્યા, ભગવાન પાસે બેઠા ને ભગવાને ડબરા ખોલી ખોલીને દેખાડ્યો ભગત ભગવાનજીભાઈ નો, આ જુઓ કે સારું તમે લેવા, ખાલી થઈ ગયા ડબરા. આ ડબરા મારે ખાલી થઈ ગયા, જુઓ કે હો, કાજુ નાન, બદામ નાન, પિસ્તા નાન. રાજી થઈને મહિના ભગવાન ડબરા ભરવા. હો કે ભગત તમે આ કામ સારું કર્યું. ભક્તોમાં ભગવાનનો પ્રવેશ હોય, સલાહ આપતા હોય ને સલાહ, એમાં ભગવાનનો પ્રવેશ હોય. શિયાળો છે, ગરમ ગંજી લીધું, બધા ડબરા ખાલી ભરી દીધા પૂરા. પછી ગરમ ગંજી હતું ને, ભગવાને પોતે પહેર્યું હતું ને, ઊંચું કરીને દેખાડ્યું. આ કોણી આખી તૂટી ગઈ હતી, કોણી તૂટી ગઈ હતી, કાણા થઈ ગયા ગંજીયામાં. મારે કે ભગત તમે હા ત્યાં સારું લેવા, કે જુઓ કે આમ જુઓ, હવે તૂટી ગયું. ઓલું ઉતારીને ભગતે ખોળામાં આલ્યું. બહુ માથું દુખે ને તો આની સુગંધ લેવી. કઈ મગજ મારી બહુ થઈ જાય ને, માથું દુખે ને તો સુગંધ લેવી, માથું ઉતરી જઈશ. બહુ દુખતું હોય તો, સાચું હોય તો ગોળી લઈ લેવાની ખાલી. ગોળી અસર ન કરતી હોય તો આપણે જઈશું રાંદેર, જઈશું રાંદેર છે ગંજીયું. તો કેવા દયાળુ, પોતે નવું પહેરવું, ભગતને રાજી કર્યા, મારી સેવા બધી સ્વીકારી મારે. મારી હાબુ લઈ આવ્યા તો હાલો નવરાવી લ્યો. એ કાર્ય બધી ઈચ્છા પૂરી કરતી, નવરાવી લ્યો હાલો. નવડાવ્યા ભગવાન. મરમતી એવો શબ્દ બોલે, એ કાર્ય 2 કામ થઈ જાય. એ નાથા ભગત છે, કોઈ નો સમજે. ગમે એટલું ભેજું લગાડો ને તો ન સમજે. એ કાર્ય 2 કામ, 2 સેવા આપી. નવડાવ્યા, આનંદ લીધો, રાજીપો લીધો ભગવાનનો, દિવ્ય મૂર્તિના દર્શન કર્યા. બહુ રાજી કર્યા મહારાજ, બહુ રાજી. પહેલી વખત હજુ એમાં બીજા એક ભગત આવવાના હતા, તો બેજી પૂછે, ભગત મારે રાજી કેમ થાય? બીજો પ્રશ્ન કરે, ભગવાન રાજી કેમ થાય ભગત? અને બીજા ભક્તો શું કે આ ભગત કઈ વાત, જ્યાં ભેગા થાય એક જ વાત કરે, જ્યાં ભેગા થાય એક જ, ભગવાન રાજી કેમ થાય? કે જે વિશે વાત કરી દેવું છે, જે વિશે વાત કયો. એટલે મેં કીધું ભગત જે વિશે વાત તમને ભગવાન કહીશે, તમે ચરણમાં જઈશું ને, તમારા સંકલ્પ પ્રમાણે સુખ આપશે ભગવાન. તમે મનમાં જે ધારણા કરીને ગયા છો ને, એ પ્રમાણે ભગવાન સુખ આપશે, કેવું નહીં પડે. દિવ્ય મૂર્તિના દર્શન જે ભક્તો કર્યા હતા ને, વાત કરીને ભગતે નક્કી કર્યું કે મને ભગવાન દિવ્ય દર્શન આપજો, સેવા આપજો.
સંકલ્પ કરીને, જોરદાર સંકલ્પ કરીને ગયા હતા. આખા ગામને ભેગા લઈ ગયા. આખું જીરાગઢ ગામ ભેગું આવ્યું. કોઈ આગા કહે નહીં. મારે જે બાર રૂમ બેહો તોય ન જાય કોઈ. એ ગયા કે કોઈ આગા જતા નતો. હું કે મારે વાતે કેમ કરી? મારે કાવા દર્શન દઉં, કાવા દર્શન દઉં. કેમ કેવું? કેમ કોઈ આગળ જ ન જાય? મેં કહ્યું તમારે એકાંત નો લાભ લેવો તો એકલા જવાય, 2 માણસ જવાય. ખાલી એકલા જાઓ ભગવાન પાસે, બાલમુકુંદ ભવનમાં ભગવાને બધી વાત કરો તો ભગવાનનો લાભ મળે. બાઈક કેટલી દ્રષ્ટિવાળા હોય, માઇક દ્રષ્ટિવાળા હોય, કોઈ કેવી દ્રષ્ટિવાળા હોય, લોક દ્રષ્ટિવાળા હોય, તો એને અવગુણ આવી જાય તો. એટલે ભગવાન કોઈ જીવને અવગુણ આવે એવી લીલા ન કરે. ગુણ ટકી રહેવો જોઈએ. પછી એકલા ગયા લાભ લીવા. ભગવાને પછી હવે દુબઈ આવ્યા ને, ભગવાને દર્શન આપ્યા જીરાગઢ સુરતમાં. જાજી બાયુએ કથા વાર્તા સાંભળી ન હોય. દુબઈમાં હતા બધા જેન્ટ્સ. ભગવાન દર્શન દેવા આવ્યા. વખતે કાગળ લખ્યો જુનાગઢથી, દુબઈથી, મહારાજ અમારા ઘરને તમે સંભાળ રાખજો, તમે દર્શન દેવા જાતા રહેજો, તમારી ભક્તિ રહેજો. કાગળમાં લખ્યું જ પછી આવ્યા ભગવાન. સ્વામીને ધર્મ પાડતા હોય ને એ સાધુના હાથ ન અડાડે. ખરેખર બાયુને સંતોને હાથ અડાડવાનું ન હોય. બધા બ્રહ્મચારી સંતો હોય. એટલે પેલા હરિભગત હતા. ભગવાન આવ્યા, પલંગ ઉપર બિરાજમાન થયા. સાક્ષાત આવ્યો, સપનાની વાત નથી કરતો. મૂર્તિમાન મહારાજનો કાગળ, ભગતનો કાગળ પહોંચ્યો ને, મહારાજ સ્વરૂપ ધારણ કરી સાક્ષાત આવ્યા. રાંદેરમાં આવ્યા. રાંદેરમાં ભગતનું પોતાનું મકાન છે. પધાર્યા મહારાજ, પલંગ ઉપર બિરાજમાન થયા. જુનાગઢ થી આવ્યા, થાકી ગયા હોય ને, એટલે ઓલા બેન ને જેટલો અંતરમાં ભાવ થયો ને એ મહિના પ્રદક્ષિણા કરવા, હાથમાં માળા લઈને મારે મહિના ફરવા, આટા મારવા. ભગવાન આવ્યા ઘરે, પગલા કરવા આવ્યા. જુનાગઢ થી આવ્યા, બીજું રૂપ ધારણ કરીને સ્વરૂપ. 4 પ્રદક્ષિણા કરીને આગળથી પગે લાગ્યા. મારા દીકરાના આશીર્વાદ દઈને બે જાઓ, તમારી ઘરે અમારા આશીર્વાદથી પરમધામનો એક મુક્ત આવશે, પરમધામથી મુક્ત આવશે, જાઓ. આશીર્વાદ દેવા જ આવ્યા ભગવાન. અને મારે દીકરો આવ્યો. 3-4 દીકરીઓ હતી, મારે દીકરો આવ્યો. એ જયંતિભાઈ રાઠોડ, આ ભગવાનભાઈ રાઠોડ, એ બધા કાકા બાપા થાય એકબીજાને. ઓલો ઓના કાકા થાય, ઓલા ઓના કાકા થાય. પણ કહેવાનું કે ભગવાનના સંતો મળ્યા તો ભગવાન કેમ રાજી થાય, આખી રીત જાણવા મળી. ભગવાન આવીને ઉભા રહીએ તો આપણે રાજી કેમ કરાય, ભગવાનને શું કરાય ખબર ન હોય તો આપણે ઉભા રહીએ સામે. હા, પગે લાગાય, દંડોત પ્રણામ કરાય, ભગવાનને પ્રદક્ષિણા ફરાય, ભગવાનને મેવા મીઠાઈ કાંઈ લેવાય તો ધરાવાય, ભગવાનને રાજીપો લેવાય, લાંબા થાય તો હાથ પગ દબાવાય. લાભ લઈ લ્યો સેવાનો. જો ભગવાને તો અનંત રાધા અને અનંત લક્ષ્મી કાયમ માટે સેવા પૂજા કરે. એક રાધા નથી, અનેક રાધા છે. એક લક્ષ્મી નથી, અનેક લક્ષ્મી ભગવાન પાસે છે. બધા ભગવાનનો ધામમાં લાભ લઈએ જ છે ને આપણે એમ લાભ લેવાનો જ છે. ભગવાન કે આ કથાજી સાંભળશે એને રાધાજીનું પદ મળશે, લક્ષ્મીજીનું પદ મળશે, એના ભક્તોને મુક્તનું પદ મળશે. ભગવાન અહીંયા ભક્તિ કરી, કથા સાંભળી, એના ફળમાં ભગવાન પોતે પોતે ધામમાં ભેગા રાખશે કાયમ ને બધા સુખ આપશે, સેવા આપશે. મુક્તો ભક્તો ભેગા રહેશે. પણ અહીંયા લાભ લીધો હશે
તો ઉપર લાભ મળશે. શું કે ભગવાન અહીંયા દેશે ત્યાં લેશે. નાથા ભગત અહીંયા દેશે અહીંયા લેશે ત્યાં દેશે. હા, ઊંધું થઈ ગયું. અહીંયા જે લાભ લેશે એને ધામમાં સુખ રહેશે. ભગવાન ભૂલતા નથી. હો, ભલે અનંત કોટી રહી, ભગવાનની શક્તિ એવી જબરી છે ને, એ અનંત છે, કોઈને ભૂલે નહીં. કયા યુગમાં કોણ મને ભેગો થયો હતો, કોણ પાછો પડ્યો હતો, કોને અમારી લીલામાં શંકા કરી હતી, ભગવાન બધું યાદ રાખો. એમ રાજીપો ખૂબ છે ભગવાનનો આપણા ઉપર, પણ સમજણમાં ખામી હોય તો, સમજણમાં ખામી હોય ને તો મહારાજ માંગરોળ મોકલે. જવાબ નથી આવ્યો ભગત આજે. ચંદુ ભગત બીજા બે ભાઈના લગ્ન થયા ને, મારે જુનાગઢ પગે લાગવા આવ્યા એટલે મારે કે મહારાજ અમારા બે ભાઈના લગ્ન થઈ ગયા, અમે બધા સજોડે આવ્યા છીએ અને તમારે કંઠી પહેરવાની છે. મારી કે અમારે? હા, તમે ભગવાન છો, જોજો શબ્દ વિચારજો, તમે ભગવાન એમ કીધું ને, તમે ભગવાન એમ કીધું ને, લઈ આવજો. બાલ મુકુંદ પગથિયે ઉભા રાખ્યા, બે બાયુને બાલ મુકુંદ ભવનના પગથિયે ઉભા રાખ્યા. પગથિયે મારી ઉપરથી નીચે આવ્યા. ભગત બે બાયુને ગળામાં કંઠી પહેરે. અમુક સમય એવા હોય ને, ભગવાન જગતનું નથી જોતા, કોને ગમે કોને નથી ગમતું કાંઈ નથી જોતા. મારો ભગત મારા ભગત હું ગમે છે મારે એમ કરું. ભક્ત વત્સલ ભગવાન છે. કંઠી તો પહેરાવી, બેની માથે હાથ મૂક્યા. શું કહે છે મહારાજ? સમજવાની તો હવે આવે કે તમારી ઘરે કુકા વાવથી બે પટેલિયા જન્મ લેશે. એકનું નામ મોહન રાખજો, એકનું નામ ઘનશ્યામ રાખજો. બરાબર? સુરતમાં છે એ બધા બોલાવવા પડશે સભામાં છેલ્લેથી પૂર્ણાવતીમાં. આ મોહન ના ઘનશ્યામ મારા દીકરા. હો, આશીર્વાદ આપ્યા, લગ્ન થયા, આશીર્વાદ આપ્યા, નામ આપી દીધા. એક નામ ઘનશ્યામ રાખજો, એક નામ મોહન રાખજો. વચ્ચે શબ્દ શું બોલ્યા? કુકાવાથી બે પટેલિયા તમારી ઘરે આવશે. કોઈ કુકાવા નથી આમાં. શું કામ બોલ્યા શબ્દ? સમજણ પડે છે? એટલે કુકાવામાં જન્મ મળ્યો તો એને બીજો જન્મ લેવો પડ્યો. સમજવાની વાત અહીંયા છે. પ્રગટ ભગવાન કુકાવામાં અવતાર તો ધારણ કર્યો, કોઈ ઓળખી ગયા, કોઈ ન ઓળખી ગયા, કોઈ કે સંત કહેવાય, ભગવાન નો કહેવાય. આમ ને એવી કેટલાય એવા ભેગા થઈ ગયા હોય તો એ એવી સમજણ હોય તો ભગવાનનો રાજીપો લઈને હોય ગા હોય. એવા સંતો હજારો સંતો લાખો સંતો છે દુનિયામાં. એમ હવનિયારી ગણી કાઢે. એટલે લાભ પગે લાગવાનો, દર્શને જવાનો, જુનાગઢ જવાનો લાભ નું લે. શું એવા સમજણ વાળા મળી ગયા. અધૂરિયા મળી ગયા તો આપણે અધૂરિયા રહી જાય. અને અધૂરા રહી ગયા ને, કુકામાં જન્મ મળ્યો તો ભગવાનને પાદર દર્શન કરતા હતા, પણ ભગવાનને સર્વોપરી ઉપાસના સમજવામાં બાકી રહી ગયું, ખામી રહી ગઈ. મારે પાછા ભગતની ઘરે જન્મ આપ્યો. જોજો કૃપા કર્યું સામે ભાઈ ભગત. શું પાકા થવા માટે કે હવે ઓળખો ને હવે ભજો. બીજી વાર બીજું શું, એક રાઉન્ડમાં બીજો રાઉન્ડ. હા, આ તો બહુ મોટી વાત છે. ખામી રહી જાય તો કે ભગવાન એમનું ધામમાં ન લઈ જાય. ઓલા વાંદરાને લઈ ગયા તો એમાં કુદાકુદ કરી મૂકી. મૈકુટમાં વાંદરાને લઈ ગયા ને બધા ઠેક મીંડા કરવા. ભગવાને પૂછ્યું તમારા સેવકોને વાલું શું? તો કે એને ફળફૂલ વાલા. એ કેળા મગાવવાનું, સફરજન મગાવવાનું, કેટલું મગાવ્યું, ઢગલા કર્યા. ખાતા જાય મજા કરતા જાય વાંદરા બધા પૂછડી વાળા. એમ કરતા કરતા સફરજન જે ઘા કરવા મીડ્યા ને એ ભગવાન ઉપર બે ઘા કર્યા. બોલો, ભગવાન ઉપર ઘા ચાવી દીધો. ફરી ભગવાને પૂછ્યું હનુમાનજીને, હનુમાનજી મહારાજ
આમાં તમારા ભક્તો તમારા સેવકો આ શું કરે છે? તે મહારાજ કે વાનર લીલા કરે છે. રામ લીલા કહી ને આ વાનર લીલા, આ વાનર લીલા ઠીક. ભગવાન ઉપર ઘા માર્યા સફરજન ના, વિચાર કરો. ત્યારે ભગવાને કીધું આને કે અને જ્ઞાન વગર આ ધામમાં રહી નહીં શકે. એને જ્ઞાન લેવું પડશે, પાછો જન્મ લેવો પડશે. એ બધા વાંદરાઓ પાછા ગોકુળમાં આવ્યા, ગોવારિયા થયા, ભગવાન ભેગા રહીમાં જઈમાં જ્ઞાની થયા. પછી ભગવાન એને પાછા લઈ ગયા ધામમાં. કે અધૂર હોય ને ભગવાન વાય મૂકી જાય, હા સુરતમાં મૂકી જાય પાછું. એટલે ભગવાન કે ખબરદાર થવું, ભગવાન મળ્યા છે, પૂરેપૂરો લાભ લેતા શીખવું, ભગવાનનું રહસ્ય જાણી રાખવું. ઇંગિતજ્ઞ એટલે ભગવાનનું રહસ્ય. કે આ ભગવાન આખેલ આવ્યા તો મુખ્ય કાર્ય શું? શાસ્ત્ર લખવા. બીજું કાર્ય શું? પોતાના સેવકોને પોતાની ભક્તિ આપો, ભક્તોના મનોરથ પૂરા કરે ભગવાન. મુખ્ય કાર્ય. પછી તો આવું જાવું ફરવું રહેવું ભણવું બધી લીલા ભગવાનની છે. એને કઈ ભણવાનું ન હોય. પણ કાશીમાં એ વખતે બ્રાહ્મણો હતા ને બધા વિદ્વાનો, દેવતાઓ હતા, દેવતાઓના અવતાર હતા. ભગવાન કાશી નગરીમાં આવવાના છે, વિદ્યા ભણવાના છે, બધી ખબર બધાને પડી ગઈ હતી. દેવતાઓ બધા કાશીમાં વિદ્વાનો થયા, મોટા મોટા વિદ્વાન થયા. તો ભગવાન કે આખેલ એમને જંગલમાં જવાનું પસંદ ન કર્યું. ભગવાનના જેટલા બધા અવતારો થયા ને જંગલમાં ગયા, બધા વનમાં ગયા. ભગવાન કે અમે વિદ્વાનોનું વન પસંદ કર્યું. વિદ્વાનો જ્યાં વિદ્વાનોનું વન એટલે કાશી નગરી, નગરા બ્રાહ્મણોના જ ઘર. 4 વેદ 18 પુરાણ જેમની ઘરે ઉપનિષદ પડ્યા હોય, આપણે જોયા ન હોય એવા એવા ગ્રંથ એની પાસે પડ્યા હોય. તો વિદ્વાનોના વનમાં ભગવાને રહેવાનું પસંદ કર્યું. વિચાર કરો, આપણો વારો પછી આવ્યો. હા, અઢાર વરસ કાશી ભણીને ડંકો દીધો જો, શાસ્ત્રો રચીને ધર્મનો ધ્વજ રોપ્યો. ધન્ય ધન્ય શ્વેતાયન હરિ વ્યાસ જો, ધન્ય છે જ્યાં પ્રગટ થયા ભગવાન જો. એવા અનાદિ કૃષ્ણ ભગવાન. આજે આપણે બાળ લીલા સાંભળવાનું બાકી છે. હજી દસમની કથાનો લાભ લઈશું, પછી બાળ લીલા થોડી સાંભળશું આપણે. પુરુષોત્તમ માસની વધ, દસમની તિથિની પૂજન વિધિ, રાધા પુત્રી વિકુંઠાએ 6 ધામમાં લક્ષ્મી સ્વરૂપે વાસ કર્યો. રાધાજીની દીકરીઓ રાધાજીએ ભગવાન પાસે માંગ્યું, મને એક દીકરી થયો. ગોલોકધામની વાત, અહીંની વાત નથી કરતો. નારાયણ કહે, હે લક્ષ્મી, અધિક માસના દેવ પુરુષોત્તમ થયા ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુએ ગોલોકમાં રાસ ઉત્સવ કર્યો. ત્યારે રાધાજીએ શ્રી કૃષ્ણ પાસે પુત્રીની યાચના કરી. પુત્રી વિના સૌભાગ્ય અડધું ગણાય છે. માતાની સેવા કરવામાં પુત્રીની સમાન પુત્ર વધુ કે દાસી કે કુટુંબ થતા નથી. પુત્ર છે તે પિતાનું સ્વરૂપ છે અને પુત્રી છે તે માતાનું સ્વરૂપ છે. માતાનું સર્વ કામ કરનારી પુત્રી છે. તેથી હે પ્રભુ,
મને પુત્રી આપો. શ્રી કૃષ્ણ ભગવાને માનસ સંકલ્પથી પુત્રી પ્રગટ કરી. ગોલોકમાં સર્વ ગોપ ગોપીઓ રાધા પુત્રીનું રૂપ જોઈ ઝાંખા પડી ગયા. એવી દીકરી એની, બધા ઝાંખા પડી ગયા. સર્વની વૃત્તિને રોકી કુંઠિત કરી દે એવી તેજસ્વી, એવી રૂપાળી પુત્રીનું નામ શ્રી કૃષ્ણએ વિકુંઠા પાડ્યું. કેમ કોઈ વિકુંઠા હોય તો હું તો વાત કરો પાડવું પડશે હવે. હો, તે વિકુંઠા પિતા કૃષ્ણની સાથે નિત્ય પરમધામમાં અનાદિ કૃષ્ણ નારાયણના દર્શન કરવા સાથે જાતી. વિકુંઠા અનંત કૃષ્ણથી, નારાયણોથી, મુક્તોથી સેવાયેલા અતિ મનોહર પુરુષોત્તમ નારાયણની પૂજા કરી પાછા વળ્યા ત્યારે વિકુંઠાનું અનાદિ કૃષ્ણ નારાયણની મૂર્તિમાં ચિત્ત ખેંચાઈ ગયું. ભગવાન ગમી ગયા. કેવા રૂપાળા, કેવા ભગવાન. તેથી પુરુષોત્તમ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણનું જ ધ્યાન, અનાદિ કૃષ્ણ નારાયણનું જ ધ્યાન, સ્મરણ, કીર્તન, પૂજન કરતી અને પુરુષોત્તમ નારાયણને પતિ ભાવે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી હતી કે મારે ભગવાન યારે લગ્ન કરવા. વ્રત તો કર્યા, ભજન કર્યું, ઈચ્છા કરતી ત્યાં શ્રી હરિનું નગારું સાંભળ્યું. પુરુષોત્તમ માસની વધ દશમીનું જે નરનારી કન્યા કોઈ દીન માનવ ગરીબ માનવ પણ કરશે તેને પરમધામના અધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ જે ઈચ્છશે તે આપશે. આ પુરુષોત્તમ નારાયણનું પૂજન કરીને માગવામાં, પ્રાર્થના કરવામાં સંકોચ ન કરતા. આપણે કહીએ આટલું બધું ન કહેવાય એમ નહીં, જે મનમાં ઉગી માગો. આવું કૃપા વાક્ય સાંભળીને વિકુંઠા પુરુષોત્તમ નારાયણને પતિ ભાવે પ્રાપ્ત કરવા દશમીનું વ્રત કર્યું. સવારે ષોડશોપચારથી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરી, નૈવેદ્ય ભોજન જમાડી, ફળ ફૂલ ધરાવી, આરતી કરી, સ્તુતિ કરી, જાગરણ કરી, ધૂન કીર્તન કર્યા. ત્યાં કોટી કૃષ્ણ સમાન તેજસ્વી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈને બોલ્યા, તારા વ્રતથી, ભક્તિથી પ્રસન્ન થયો છું. કૃષ્ણ પુત્રી બોલ શું ઈચ્છા છે? વિકુંઠા કહે, હે પ્રાણનાથ, તમે સર્વ જાણો છો તો પણ ભક્તોની જિજ્ઞાસા વધે તેમ તમે કરો છો. તમે બધું જાણો જ છો. હે નાથ, તમે મારા પ્રાણપતિ થાવ. જ્યારે અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કહે તથાસ્તુ અને કહ્યું, હું એક અનેક સ્વરૂપે એક અનેક ધામમાં રહેલો છું. અનાદિ કૃષ્ણ ભગવાન કહે છે, હું અનેક સ્વરૂપે અનેક ધામમાં રહેલો છું. હું પરમધામમાં અનાદિ કૃષ્ણ નારાયણ સ્વરૂપે છું. અક્ષરધામમાં પુરુષોત્તમ રૂપે રહું છું. બીજા સ્વરૂપે મહાવૈકુંઠમાં, ત્રીજા સ્વરૂપે શ્વેતદીપ વૈકુંઠમાં,
ચોથા સ્વરૂપે જલના આવરણના વૈકુંઠમાં, પાંચમા રૂપે ક્ષીર સમુદ્રમાં વૈકુંઠમાં. કેટલા વૈકુંઠ છે? નામ આપણે તો વૈકુંઠ છે બધા. વાસ કરું છું, તેથી તું પણ તેટલા જ દિવ્ય રૂપ ધારણ કરી અને સર્વધામમાં મારી સાથે કાયમ રહે. એક સ્વરૂપે તારી માતા રાધાની સેવા કરજે. અને એક રીતે પુરુષોત્તમ નારાયણ પ્રભુએ વિકુંઠાના 6 સ્વરૂપ કરી. એક સ્વરૂપે પરમધામમાં, બીજું સ્વરૂપ અક્ષરધામમાં, ત્રીજું સ્વરૂપ ગોલોકધામમાં પુત્રી રૂપે સેવામાં રાખી રાધાજીની. ત્રીજા ચોથા સ્વરૂપે વૈકુંઠમાં, દિવ્ય ભૂમિમાં, વહા વૈકુંઠમાં નારાયણના પત્ની મહાલક્ષ્મી રૂપે થયા. ચોથા રૂપે જલના આવરણમાં રહેલું વૈકુંઠ, એમાં લક્ષ્મી રૂપે થયા. પાંચમા સ્વરૂપે શ્વેતદીપ વૈકુંઠમાં લક્ષ્મી રૂપે થયા. અને ક્ષીર સમુદ્ર વૈકુંઠમાં છઠ્ઠા સ્વરૂપે લક્ષ્મી રૂપે થયા. વાસ આપ્યો. આ રીતે પુરુષોત્તમ માસની વદ દશમીનું વ્રત પૂજન કરીને વિકુંઠા પુરુષોત્તમ નારાયણની કૃપાથી 6 સ્વરૂપે થઈ અને 6 ધામમાં લક્ષ્મી સ્વરૂપે વાસ કર્યો. જે નર નારી પુરુષોત્તમ માસની આ કથા વાંચશે અથવા સાંભળશે તે પુરુષોત્તમને આત્મપતિ ભાવે પામશે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આત્મપતિ એ ભાવથી ભગવાન બધાના આત્માના પતિ ભગવાન થઈશ. તે 6 સ્વરૂપે થયા વિકુંઠા. તો ભગવાન કે કથા સાંભળનારા બધાને પણ ભગવાન એવી કૃપા કરશે. જેમ વિકુંઠાને વરદાન આપ્યું એમ તમે બધા પતિ ભાવથી, આત્મભાવથી, મારા આત્માના પતિ મહારાજ છે. મારો આત્મા છે એના પતિ ભગવાન છે. એને આત્મપતિ કહેવાય, સત્યપતિ કહેવાય. ભલે આખા જગતના પતિ છે, પણ આપણે જે ભાવ છે, ભક્તિ છે, એ પ્રમાણે ધામમાં કે બધા સુખ આપીશ, બધા સુખ આપે. જે માગો એ મળશે. માગવામાં સંકોચ ન કરતા કે આટલું બધું ન મગાય એવું નહીં વિચારવું. એને અનંત ઘણું છે. એકવાર બોલ્યા હો પોતે કે પરમધામમાં છે ને અમૃતના સાગર ભર્યા, અમૃતના સાગરો ભર્યા. ત્યાંથી પરમધામમાંથી કાલે એક જ અમૃતનું બિંદુ નાખ્યું ને એ બધું બધા ધામ થયા. ઈશ્વર સૃષ્ટિ, દેવ સૃષ્ટિ, આ જગત આખું બધું એક બિંદુમાંથી થયું. તો અમારે નહીં તો કે સાગર ભર્યા. વિચાર કરો, એમાં આપણે નાવાનું કેવો આનંદ હશે. એક બિંદુ મૂક્યું તો બધા ધામ બન્યા, બધા ધામ બન્યા, બધા મુક્તો ભક્તો બધા એક બિંદુથી. દર્શનાર્થ બધી કેરીની સિઝન છે ને વાત કરું. કારણ કે કેરીમાં જે અમૃત છે ને, કેરી છે અમૃત છે. કેરીમાં રસ છે ને એ અમૃત છે. ઝાડવામાં, પાંદડામાં, ડાયરીમાં તમે છોલા પાડીને કાઢજો, નીકળે અમૃત. ભગવાનનું મૂકેલું અમૃત પોતે બોલ્યા ત્યાં ઉપર બધા સાગર ભર્યા છે. હેરવણી બધી અહીંયાથી આવે, ઉપરથી હેરવણી આવે. પાણીની હેરવણી કેમ આવે આપણે, એમ ઉપરથી હેરવણી આવે. આ પૃથ્વીમાં અમૃત આપ્યું, અમૃત કહેવાય. દૂધ છે અમૃત કહેવાય. ગાય માતાનું દૂધ અસલી દૂધ છે એની વાત કરું છું, નકલીની વાત નથી કરતો. અમૃત કે ભગવાન કે દૂધ છે, આ કેરીનો રસ છે, આ બધા ઉપરથી ભગવાનના ધામમાંથી આવેલા છે. બધા અમૃત સમાન છે. પોતે બોલે છે મહારાજ. હા, એમ ભગવાન કે તમે અહીંયા જે ભાવથી બચશો બધા તમને સુખ આપીશ. કઈ બાકી નહીં રાખે ભગવાન, બાકી નહીં રાખે.
નાથા ભગત એમ થાય કે આપણે ગોપી થવું તો ગોપી બનાવશું. નંદી ભગત એમ થાય કે આપણે બ્રહ્મમુક્ત થવું તો બ્રહ્મમુક્ત બનાવ. બનાવ્યા જોયું જોયું અગરવાડાના આચાર્ય બનાવ્યા કઈ પછી માગ્યું તો બોલાવે જ મારે તે કઈ માગ્યું ખાલી વધારે માગ્યું. નક્કી કરી નાખો ને આજ માગવું જો અમારા કથામાં આવ્યું ત્યારે આત્મપતિ ભાવ પામશે. ભગવાન તમારા આત્માના પતિ ભગવાન થઈ છે અને બધા સુખ ભગવાન ધામમાં આપશે. એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની કૃપા કરી બધાને મનોજ પૂરા કરવા આવ્યા. કેવી સરસ કથા લખી મહારાજે, કેવી સમજણ આપી કે જેવા ભાવથી તમે ભજશો ને ભગવાનનો જેટલો મહિમા તમે સમજશો એટલી મોટાઈ તમને મળશે. આના જેવા કે આના જેવા એમ નથી વાત આવતી. શું કીધું? કોટી કૃષ્ણ જે મૂર્તિમાંથી પ્રગટ થયા છે, કરોડો નારાયણ જે મૂર્તિમાંથી પ્રગટ થયા છે અને પાછા એમાં હમાયેલા છે એવા અનાદિ કૃષ્ણ નારાયણ. વિચાર કરો, એક બે ની વાત નથી. અનંત અવતારોને ધારણ કરનાર આપણા મહારાજ. તો ભગવાન કે આખા વિશ્વની અમે સંભાળ રાખી તો મારા ભગતની સંભાળ ન રાખો. આખા અનંત કોટી બ્રહ્માંડની સંભાળ રાખે ભગવાન તો પોતાના ભગતની સંભાળ ન રાખે? રાખે જ. આ વિશ્વાસ કે આપણે મહારાજ કોણ મળ્યા છે, આપણે કઈ અધૂરું છે જ નહીં. અને અધૂરું હોય અહીં હાથ જોડવા, બીજે ક્યાંય જવાની જરૂર નથી. જો બીજાને જરૂર જાય તો કેવું કહેવાય? બીજે આપણે જાય તો કેવા કહેવાય ખબર છે? આપણે ભિખારી કહેવાય. રાજાનો દીકરો ભીખ માગે કોઈ દી, પણ આપણે ભાન ભૂલી જાય તો બીજે ભીખ માગવા જાય તો આપણો બાપ તો રાજા છે, એને મૂકીને બીજા આપણે આટલા વાત કરવા જાય. ભૂંડા લાગી ભૂંડા. ઓલા દેવી દેવતાઓ ખીજાય અને આને કઈ અકલ છે કે તારો બાપ કોણ છે ખબર છે? મારી પાસે લાંબા કરે. તારો બાપ છે મારો બાપ છે. માતાજી એમ કેવું બધી કે અમારા બાપ છે. વાગડમાં બોલ્યા, અંબે માતા બોલ્યા, હરકતા કોલસા ઉપર હાલ્યા, હાથમાં હરકતા કોલસા રાખ્યા, બધા ભક્તો પગે લાગવા મીડ્યા. કોલસા નીચે મૂકીને બોલ્યા. સ્ટેજ ઉપર લાલજી સાથે કેમ છે અત્યારે? અહીં છે એમ લાલજી છે. લાલજી એમ લાંબા કર્યો કે આ અમારા બાપ છે. જેટલી અમે દેવીઓ થઈ અનાદિ નારાયણની દીકરીઓ છે. જેટલા દેવ થઈ, દેવ જેટલા છે એ અનાદિ નારાયણના દીકરા છે. બધા ભાઈ બહેન થયા, ભગવાનના દીકરા થયા. વિચાર તો કરો. બધાને ભગવાને શક્તિ આપી છે ને એ બધા જગત કલ્યાણ માટે વાપરે બધા. પણ ભગવાન જેને પ્રગટ મળ્યા હોય, અહીંયા ડાયરેક્ટ જેને સંબંધ થયો હોય એને ડાયરેક્ટ સંબંધ થયો ને બીજા આટ મારવાનું ન હોય. ભગવાન પાસે, ભગવાનના ચરણમાં સેવા કરો, ભક્તિ કરો, જે કઈ માગણી કરો ભગવાનના ચરણમાં. ભગવાન કે બધું આપીશ, મારા ખરા ભક્ત થાય ને એને માગવું નથી પડતું. એવા ભક્તો થયા ભગવાનના. નાથા ભગત દયાલજી ભગતની વાત ઘણી વાર કથામાં કરી છે આપણે. દુબઈ ગયા હતા, બીમાર પડ્યા, પાછા આવ્યા તો માથે કરજો થઈ ગયો હતો. એજન્ટને પૈસા ભર્યા ને કરજો થઈ ગયો હતો, કમાણું નતો કાંઈ. વાંચીને બીમાર થયા. જુનાગઢ આવ્યો પગે લાગવા. જે ભક્તો પરદેશથી આવે ને, હું પરદેશથી આવે ને એના ખીચા ભરેલા હોય, એના ખીચા ભરેલા હોય. એટલે મારે એને કહે, ભગત છડીવાળી મૂર્તિ છે ને, આ છડીવાળી મૂર્તિ આપણે બનાવવાની છે. હાથમાં છડી છે ને એ મૂર્તિ બનાવવાની હતી, બનાવી નથી. એટલે બધા ભક્તો શું કે મારાથી કામ થઈ જશે. પણ આમ નો હાલ્યું મારી સેવા, એમનું કીધું વાતો કરી મારાથી કામ થઈ ગયું, સમજી લો ને થઈ જશે કરીને બધા વી ગયા. કોઈ ન કીધું મને આપો, એમનું કીધું. દયાલજી ભગત આવ્યા, દુબઈથી પાછા આવ્યા, મારે પગે લાગો ગયા. મારે આ નવી આ મૂર્તિ છે ને આપણે બનાવવાની છે, વિચાર કર્યો છે. લાકડી વાળી છડી વાળી મૂર્તિ બનાવી છે આપણે.
આજે કેપી સામે કેમ બનાવી જુનાગઢમાં? ત્યારે ફોટો ચિત્ર પ્રતિમા કાગળ ઉપર. દયાલ ભગત શું કહે, મહારાજ મને આપો ને, આ સેવાનું કામ મને આપો ને. તો મારે શું ખબર છે કે તમારી પાસે ક્યાં પૈસા, તમે તો વ્યાજ ભરો. હો ખરેખર વ્યાજ ભરતા, તમે તો વ્યાજ ભરો. ભગત તમારી પાસે ક્યાં પૈસા છે? ભગત શું કે ખબર છે, મહારાજ હું મારા માટે વ્યાજ ભરું છું ને, તમારા માટે વ્યાજ ભરીશ. વ્યાજે લઈને પણ મારે સેવા કરવી છે તમારી. વિચાર કરો. ભગવાનના આંખમાં આવું આવી ગયો કે જેના ખીચા ખાલી છે, જે વ્યાજ ભરે છે, કાંઈ કમાણી નથી, પાછો આવ્યો ખોટમાં ગયો ઉપરાંત, અને ઉપરથી કહે છે મને સેવા આપો, હું વ્યાજ ભરીશ. દયાલજી ભગતને કામ આપ્યું. નાથા ભગત મૂર્તિ બનાવનાર દયાલજી ભગત. ભગવાનના આંખમાં આંસુ આવી ગયા. ભગવાને 2 થાપા માર્યા ભગત. હો જોઈજો, માગવું ન પડ્યું. નિષ્કામ ભગતને માગવું નથી પડતું, માગવું ન પડ્યું. મારે 2 થાપા માર્યા. શું કીધું? જ્યાં મારા પરમધામથી 2 મુક્તો તારી ઘરે અવતાર લેશે. તમારી ઘરે 2 મુક્તો મારા ધામમાંથી આવશે, જાઓ. અને 2 દીકરા આવ્યા. 2 દીકરા ભગવાન આપ્યા. એવા છગન ભગત માસ્ટર, છગન ભગત માસ્ટર. ઘરવાળા હંસાબેન કે મહારાજને, મહારાજ બધાને સારું કરે છે, બધાને દીકરા આપે છે, આશીર્વાદ આપે છે, રોગ મટાડે છે, દુઃખ મટાડે છે. આપણે તો મહારાજના ભગત છે, તો મહારાજને કહીજો ને 1 દીકરો આપો. 3-4 દીકરીઓ હતી. છગન ભગત શું કહે કે આ જગતનું હું ભગવાન પાસે નહીં માગું. જોઈજો સમજણની વાત, આ જગતનું હું કાંઈ ભગવાન પાસે નહીં માગું. 1-2 વખત હંસાબેને કીધું કે આપણા ઘરના ભગવાન છે, શું માગા એમાં શું વાંધો, કેવામાં શું વાંધો? ઘરના સભ્ય કેવા વાંધો હોય કઈ? છગન ભગત શું કી ખબર છે? આને મારે કેવું પડશે, આને મારે કેવું પડશે કે મારે આ જોઈ છે. અંતર્યામી છે, સર્વજ્ઞ છે, બધું આપણું જાણનાર છે, હૃદયની વાત બધી જાણનાર છે. હું તો નહીં જ કહું. ભગત પગે લાગો ગયા ને, હો સામેથી હો. છગન ભગત નો માગ્યું, કાંઈ નો માગ્યું. માગર 2 થાપા માર્યા. જ્યાં તારી ઘરે 1 દીકરો આવશે, ધામમાંથી 1 દીકરો મુક્ત આવશે. ભગવાને ગુલાબને ફૂલ વાલા હતા ને, એ નામ ગુલાબ રાખજે. જ્યાં આજે આશીર્વાદ આપ્યા, નામે આપી દીધું, એનું નામ ગુલાબ રાખજે. બીજી વાર પગે લાગે, બીજો દીકરો જાગ. હો આનું નામ રાજીપો, નિષ્કામ ભક્તિ કહેવાય. ઘરે ભગવાન ભાઈ માઇક માઇક ન કરે. હો જયારે પગ દોગે ગોલું થાય તો મારે માનતા રાખીને નારિયેળ વધારીને આમ કરીને તેમ કરીને ગોળી ખાઈ લેવાય. ભગવાનને બહુ હેરાન ન કરે નાના મોટા કામ હતું. એમાં એક મોટા ભગત ટપુલાલ કાનજી રાઠોડના ભાઈ, બધા દરબાર કહેતા દેવજી ભગત. એને એમ 4-5 દીકરીઓ, દીકરો નથી. જુનાગઢ ગયા. ટપુલાલ ભગત મોટા ભાઈ, દુબઈના પ્રમુખ ટપુલાલ ભગત, આપણા મંડળના પ્રમુખ ટપુલાલ ભગત, દુબઈ પ્રમુખ ટપુલાલ ભગત, એમ કાગળ લખતા મહારાજ. 2 ભાઈ ગયા. ટપુલાલ વાત કરી, મહારાજ આને એકાદો દીકરો દો ને. નાના ભાઈ ના થાય, મહારાજ આને એક આશીર્વાદ કંઈક દો, દીકરો એકાદો આવે. 4-5 દીકરીઓ છે. મહારાજ આમ જોયું, શું કે મહારાજ જો આ ગ્રંથ છે ને આપણે છપાવવાનો છે, આ ગ્રંથ આપણે છપાવવાનો છે, જવા મોકલો, કાશી મોકલવાનો, છાપવા માટે કાશી મોકલવાનો છે. આમાં જો 5,000ની સેવા કરે ને તો આપણે દીકરો દેવો. બોલો ભાવ રાખ અમારે 5,000 નો. 5,000 સેવા કરે તો આપણે 1 દીકરો દેવું. બોલા ભાઈ સરખી જવા કાઢી 5,000 મૂકી મારે કહ્યું 5,000 મારી સેવા. પૈસા વાળા હતા, રાજગુરુ મકાન બનાવીને વેચતા, કેટલાય પ્લોટ ને કેટલાય ખેતરો લીધેલા એને, બહુ પૈસા વાળા. પણ થોડાક લોભની વૃત્તિ વાળા. 1 દીકરો આપ્યો ભગવાન, નામે ભગવાન આપ્યું કે અમારું દીધેલું છે ને તો કૃષ્ણ કુમાર એમ રાખો. કૃષ્ણ કુમાર
એમના કૃષ્ણકુમાર નામ રાખ્યું. વળી અમુક ટાઈમ પગે લાગવા ગયા ને મારે સામે શું ખબર છે, સામે જ બોલ્યા કે દેવજી ભગત જો આ પુસ્તક પાછું છાપવા કાશી મોકલવાનું છે, જો આમાં તમે આમાંય 5000 રૂપિયાની સેવા કરો ને તો બીજો દેવો છે, બીજો દેવો છે. બોલા ભગત કંજૂસ હું બોલ્યા ખબર છે કે મારે હમણાં તો બધા પ્લોટમાં મકાનમાં પૈસા રોકાઈ ગયા છે, કઈ મકાન કઈ વેચાણ નથી, બધું રોકાણ થઈ ગયું છે. તો મારે શું ખબર છે કે અમે પૂછ્યા વગર કહી દીધું હતું, અમે પૂછ્યા વગર કહી દીધું. નો હા આમનું કે વિચાર કરો, અઘરું છે આમ કરવું અઘરું. ભગવાનના ગમતામાં રહેવું, લોભની પ્રકૃતિ નડે, આપણો સ્વાર્થ નડે, કેટલું નડે ત્યાં જ વિચાર આવે. મારે કઈ કેમ ત્યાં વિચાર આવે. બધા સેવાનું લિસ્ટ મોકલાવ્યું દુબઈમાં, કરોડો રૂપિયાની સેવાની હતી, બધા 50,000, 51,000, કોઈને 1 લાખ, કોઈને 2 લાખ, આખા વર્ષમાં પૂરું કરવાનું, 1 વર્ષમાં. ગમે તે મોકલો, ગમે ત્યારે મોકલો. એક યોજના એવી હતી, એક યોજના 5 વર્ષની હતી. તેમાં જે લોભની પ્રકૃતિ હતી ને એ બધા ભગત મારા આટલા બધા ન હોય. તુલસીદાસ ભગત ને ભગત લિસ્ટ આવ્યું હતું જુનાગઢથી, મારે સહી કરી હતી. બોલા ભગત શું કહે, ભગત આમાં મારાથી ચેકાચેકી ન થાય, આ જુનાગઢથી મારાથી સહી થયેલ છે, તમે જે કાંઈ કરવું હોય ફેરફાર કરો, જુનાગઢ લખતો કાગળ, હું આમાં કાંઈ ન કર્યું. હું તો તમને ભલામણ કરું ભાઈ સેવા લખાવવાની, તમારે સેવા કરવાની છે. હો મહિને મહિને દેતા જાય થોડું થોડું, તો મંદિર પુલવાડી મંદિર કામ આવે. આ દેવજી ભગત લોભની પ્રકૃતિ રહી ને કે મારા કાંઈક ઓછા કરો. હું દુબઈમાં હોત, દીકરો આપ્યો તોય હજી કાંઈક ઓછું કરો. તુલસીદાસ ભગત ના પડે, આમાં મારે કાંઈ નથી ભગત, તમે જે કાંઈ કરો જુનાગઢ લખો. જુનાગઢ ટપાલ લઈ ગઈ મહારાજને કે દાસા લાઈનમાં એવો દરિયામાં ટાપુ, 3 કિલોમીટર ટાપુ, ત્યાં તેલના કુવા, બધા તેલના કુવા, બધા સ્ટીમરું ભરાય, તેલ નીકળે એમાંથી કાચું તેલ બધું કચરું હોય, ભરાય જાય, બધી રિફાઇનરીમાં જાય, પેટ્રોલ થાય, ડીઝલ થાય, ઓઇલ થાય, બધું થાય. એમાંથી મને અહીંયા મોકલો તો હું સેવા કરીશ. અને ભગવાનને ટપાલ આવી હતી, જે માગો એ મળશે, જે માગો એ મળશે. માગ્યું ને ભગત મારે લખ્યું 100માં તમારો નંબર લાગશે, જાઓ. આ લોકનું જગત નહોતું ને તોય માગ્યું, જાજા પૈસા અહીંયા મળતા એટલે મને અહીંયા નોકરી આપો તો કેવું આ સેવા કરું. અહીંયા નોકરી આપી. નોકરીમાં ઓફિસમાં બેઠા હતા, 99 નામ બોલાણા, દેવજી કાનજી રાઠોડ નું આવ્યું. રાઠોડ બેઠા બાજુ, દેવજી કાનજી રાઠોડ નું આવ્યું. 99 થી હાજર હતા દેવજી ભગત ઓફિસમાં. દેવજી 99 સાંભળ્યું નામ, એને આવ્યું નહીં ને ભાઈ ટેક્સી કરી ને કેમ્પમાં જઈને એસી ચાલુ કરીને બ્લેન્કેટ ઓઢીને જાપાનનો સુઈ ગયો. કેમ કે મારે જે આશીર્વાદ લખ્યા હતા 100માં નંબર લાગશે, કાંઈ આવ્યું હતું નહીં, કાંઈ મારો નંબર લાગ્યો હતો નહીં. પરદેશ જવાનો, બીજા દેશમાં જવાનો. ત્યારે ભગત 100મું નામ એ ભાગી ગયા ને, 100મું નામ બોલાવું દેવજી કાનજી રાઠોડ. બોલા એના ગામના છગનભાઈ હતા ને તોડીને ગયા. હો માજી દૂસો જોત ખેંચો દૂસો કે તમે તો કોઈ માણસ છે કે કોણ ચોકીએ. ભાગી ત્યાંથી ભાગીને આવતા રહ્યા. હું તમારી ઓફિસમાં નામ બોલાય છે એ કે મસ્કરી કરવાને, હું 99 તું હતો, અરે 99 100મું નામ બોલાવું દેવજી કાનજી રાઠોડ. ભગવાનના શબ્દોમાં ફેર પડે. ભગવાન લખ્યું 100માં તમારો નંબર લાગશે, તો 100મો નંબર લાગ્યો દેવજી કાનજી રાઠોડ. એ મસ્કરી નથી કરતો, તમે કહ્યું મારા સોગંદ ખાઈને કહું, તમે હાલો ઓફિસ હાલો, બોલાવે ઓફિસ તમને બોલાવે છે. ઓફિસે ગયા, કાગળિયા રજૂ કર્યા, બધું મૂક્યું, બધું કેવા નથી છે ને કેવા મહારાજ કેવા. 100મું એટલે 100મું, પણ આપણી ધીરજ નો રે. 99 નામ બોલાવાનું ધીરજ નો રે. હવે પૂરું થઈ ગયું, હવે ક્યાં નામ બોલે, હવે એક જ બાકી રહ્યું, ભાગી ગયા. કહેવાનું જે માગો એ મળશે, અને જે માગો એ માગવાને આપતા જ આવે છે. પણ ભગવાનનો ભક્ત શું માગે? સેવા માગે, તનથી, મનથી, ધનથી સેવા માગે. ભગવાન તમારી સેવા અને તમારા ભક્તોની સેવા અમને આપજો. હો બીજું ન માગે.
ખરી સાચી સમજણ છે ને બીજું નથી માગતા, જગતનું કઈ નથી માગતા. એટલે ભગવાન કહે છે ઘણી પ્રકારના ભક્તો હોય, બધા ભગત જ કહેવાય, ભ ગ ને ત. હાથા ભગત ભ ગ અને ત, કેટલાય ભેદ પડી ગયા. નોખું કરો ને ભ ગ અને ત, તો કેટલાય ભગત થઈ ગયા. કેટલા? 102. 102 પ્રકારના ભક્તો છે. એમાં આપણે સમજવાનું છે આપણો કયો પ્રકાર છે, કેટલું ભગવાન માટે કર્યું અને કેટલું કરવાના વિચાર છે, કેવી સેવા કરવાની છે, કેવા સંકલ્પ છે, એના પર તમને ખ્યાલ આવે કે આપણો નંબર ક્યાં આમાં. કોણ? અનાદિ કૃષ્ણ ભગવાન કૃપાનો વરસાદ વરસાવતો આવે છે. આ ભક્તોની અલગ અલગ થિયરીની વાત કરી કે ઘણા પ્રકારના ભક્તો હોય, નિસ્વાર્થ ભક્તો હોય, સકામ હોય, નિષ્કામ હોય. પણ નિષ્કામ ભક્તને ભગવાન બહુ વાલા. દાદા ખાચરને નિષ્કામ ભક્ત કહેવાય. નિષ્કળન મુનિને નિષ્કામ ભક્ત કહેવાય. ઘરવાળીને પૂછવા ન જવું પડ્યું કે હું સાધુ થાઉં છું. પગે લગવા ગયા મહારાજ કે આ ભગવા પહેરી લીધા. કચ્છમાં જતા હતા ભગવાન, રસ્તામાં એને ફાહરાનું ગામ આવે, અધોઈ ગામ રસ્તામાં આવે, બચાવ પાસે. મારી કે ભગવા પહેરી તમારી ઘરવાળી પાસે ભિક્ષા લઈ આવો, ભિક્ષા ખાવાનું લઈ આવો, અમને ભૂખ લાગી. ઘરવાળા તો અવાજથી ઓળખી જાય ને, અવાજ ઓળખી ગયા. અંદર જઈને કીધું એને પપ્પાને, હો કે આ તમારા જમાઈ આવ્યા છે, શું કે વાત કરો. હું ગયા તો સાધુ લુગડા, સાધુ તે પૈસા કેમ આવ્યા હતા એમ. માથે ભગવી પાકડી, ઓળખી ગયા. અરે પણ ઓળખતું એવા કીધા ગયા ને, તમે દીકરીનો પક્ષ રાખવો પડે ને કે તમને આ શું ઉજ્યું શકીએ, શું તમને ખામી હતી, શું રોટલા નહોતા જડતા, શું ઘરે જમીન નથી, શું વાતની ખામી તમને, તમે સાધુ બન્યા, બાવા બન્યા, સાધુ થવાની જરૂર શું હતી, સાધુ થઈ ગયા. કઈ જરૂર તો અમે જ ક્યાંય મોકલાવતા જોઈતી. મારા ગુરુ મહારાજે મને ભગવા પહેરાવ્યા છે, મને સંત દીક્ષા આપી છે, અને મને ભિક્ષા લેવા અહીં મોકલાય. તમારી ભિક્ષા દેવી તો દિયો, આ ભગવાન નહીં ઉતરે, ભિક્ષા દેવી તો દિયો, હું વ્યો જાઉં. ભગત ઘરવાળી રોતા ભિક્ષા આપી. વિચાર તો કરો, ઘરવાળી પૂછવાય નહોતા ગયા હું સાધુ થાવ છું. ભગવાન લુગડા પહેરી દીધા. વિચાર કરો કેટલી ઉર્મી હોય, કેટલા વિચારો, દીકરા દીકરી બધું હતું, આખો પરિવાર તો ખેતરવાડી હતી, બહુ સારું હતું. અમારે મંત્રીની બાજુમાં જ ગામ છે, એનું જમીન યાદ છે, બહુ સારું હતું. સુતા હતા, નિષ્કાળ સ્વામી સુતા હતા. પણ ભગવાનના વચનમાં કેવા જોડાઈ ગયા વિચાર કરો તમે. એક ભાઈને તો લગ્ન થતા નતા ભગત, ફેરા પડતા હતા, અહીંયા સમાચાર આવ્યા કે મારે જે બોલાવ્યા છે બધા કામકાજ તો પડતા મૂકી બધા ગઢપુર આવજો, ગઢડી આવો બધા. ભગવાન સમાચાર આવ્યા ગઢપુરથી સ્વામીના ભગવાનના. એક ભાઈના લગ્ન થતા ફેરા પડતા, 3 તો ફરી ગયો હતો, 3 ફેરા ફરાઈ ગયા હતા, 4થો બાકી હતો. અને વાત સાંભળી કે મહારાજ બોલાવે છે ત્યાં. બોલા બ્રાહ્મણે હતું ને કંભે બ્રાહ્મણ તો તું કરીને જીતી તો કે તું બોલે, હું તો જાઉં છું, મારા ગુરુ બોલાવ્યો છે મને. પહોંચી ગયા, ગઢપુર પહોંચી ગયા. માં ગયા ને મારી બધાની સ્ટોરી કીધી કે આ આવી રીતે આવ્યો, અને કે આ જે આવ્યો ને એને બહુ અદભુત કામ કર્યું કે માયાના પંજામાં જોડાવાનો એક જ ફેરો બાકી હતો, માયાનામાં જોડાવાનો હતો. એને માયાને એક તો મૂકી મને બ્રાહ્મણની ચોરી જઈને આવતો. શું નામ પાડ્યું? એનું નામ પાડ્યું અદભુતાનંદ સ્વામી નામ પાડ્યું. ભગવાન અદભુત કાર્ય કરીને આવ્યું. સમજ્યા આપણે શું છે ભગવાનની આજ્ઞામાં આવું નો કઈ નહીં, ભગવાનની આજ્ઞામાં તો રહી ગયો.
અનુસંધાન ભગવાનની આજ્ઞા રાખવાનું. કહેવાનું કે અઘરા અઘરા કામ કર્યા કહેવાય બધા આ ભગવાન ઉપર કરીને ગયા ઘરવાળી કઈ ભિક્ષા લેવાનું. બોલો કેવડી પરીક્ષા. કોઈ ડેગા નથી હો ભગવાનની ભક્તિમાંથી, કોઈ ડેગા નથી. ભગત નાખે તો ભગવાને આનંદમાં રહેવાનું, લાડવા ખાવાનું, ભજન કરવાનું, સેવા કરવાનું બતાવ્યું. હો આવું નથી બતાવ્યું. અહીં સાધુ કરી નાખે. જો આ સાધુ બેઠા સાધુ. પણ ભગવાનની કૃપા છે, ભગવાનનો આશીર્વાદ છે. આપણે માયા બંધન કરે ને સંસાર તમને બંધન ન કરે, આખા જગતને બંધન કરે. પણ પ્રગટ ભગવાનના આશીર્વાદથી, વચનથી, ગુરુના વચનથી સંત પીડા હોય ને એને માયા નડે. જગતમાં કોઈ ન નડે, કોઈ તાકાત એવી નથી એને પાછા પાડી શકે. એમ આપણા આત્મામાં આવું મોટું બળ આપણે ગુણ ભીડા છે, આપણે ગુણ થઈ. ઘણા પ્રસંગોમાં ભગવાન કૃપા કરતા આવે છે. ભગવાન બાળલીલા કૃપામાં કરી રહ્યા છે. હનુમાનજી મારે દર્શન કરવા આવ્યા છે. કુકાવાથી બહાર નીકળો ને વાઘણીયા ગામ વાળો એ વાઘ અસુર હતો, દૈત્ય હતો. ભગવાનને મારવા વાઘનું રૂપ થઈને આવ્યો. એવા રૂપ થઈને આવતા. કોઈ ટીટોળી થઈને આવે, કોઈ ઉંદર થઈને આવે, કોઈ બિલાડું થઈને આવે. બધા પેલા જોઈ જાય બધું. જાસૂસ જાસૂસ. પછી ઓલો સિંહ બનીને વાઘ બની આવ્યો. વાઘને માર્યો, નામ પડ્યું વાઘણિયા. વ્યાઘરણીયો એટલે વાઘણિયા, ગુજરાતીમાં વાઘણિયા. અહીંયા હનુમાનજીનું મંદિર. ભગવાન 12 ભેગા રમવા ગયા. રમતા રમતા હનુમાનજી મહારાજ પોતે ભેગા આવ્યા. જાણ્યું મારા રામ આવ્યા છે. હનુમાનજી મહારાજ એવડા મહારાજ હતા 6-7 વર્ષના, 7 વર્ષના એવડા ભગવાન હનુમાનજી એવડા બની અને આખો દિવસ કુકામાં રહીમાં. અને અનાદિ કૃષ્ણ ભગવાને પોતે વાત કરી. પોતે વાત કરતા હતા, પોતે વાત કરી. આખો દિવસ હનુમાનજી અમારી ભેગા રહીમાં કુકામાં આખો દિવસ હો. વાંદરું બીજું બીવે, કૂતરા ભાઈ માણસોથી બીવે, મકાન ઉપર ચડી જાય, આડાવડ થઈ જાય. ભગવાનની ભેગા ને ભેગા બાલકૃષ્ણ ભગવાન, અનાદિ કૃષ્ણ ભગવાન, કુંવરજી અને હનુમાનજી ભેગા ને ભેગા આખો દિવસ થયા. આખો દિવસ પોતે મારાથી વાત કરી હો. આખો દિવસ અમારી ભેગા રહીમાં. ગામના ગઈઢા માણસો કેવા માંડ્યા, આ કેવું વાંદરું, આ વાંદરું કેવું, કોઈ ખબર નથી હનુમાનજી છે, આ કેવું વાંદરું, કોઈથી બીતું નથી. હે કોઈથી બીતું નથી. છોકરા ભેગું ફરે છે આખો દી. કે અમે 100 વર્ષના ગઈઢા હતા ને, કે 100 વર્ષથી અમને કોઈ ગામમાં વાંદરું કુકામાં જોયું નથી. બોલો ના વાંદરું આવ્યું ક્યાંથી કુકામાં, અને છોકરા ભેગું રમે. આ ભગવાનની લીલા, ભગવાનની લીલા. ભગવાન પોતે વાત કરી કે આખો દિવસ હનુમાનજી મહારાજ અમારી ભેગા રહ્યા. ભગવાને રાજી કર્યા. એમ દેવી દેવતાઓ ભગવાનને રાજી કરવા આવતા હોય એ ભગવાન એને જાણતા હોય. આપણે કોઈનું જાણતા 12 એ જાણતા હોય બધા. એક વખત એવી લીલા કરી, છુપાઈ ગયા ભગવાન. અંતા કુકડી રમતા હતા. રમતા રમતા ભગવાન પોતે અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય રૂપ અદ્રશ્ય નહીં. સખાવત ગોતી ગોતી થાકી ગયા. એવું મોદી પ્લોટમાં જવું, અવાજ કરે એટલે મોદી પ્લોટમાં જાય દોડતા દોડતા. કે હું ઘનશ્યામનગરમાં જવું, હું ભક્તિનગરમાં જવું, ઉકાળા વિસ્તાર થાકી ગયા બધા. ભગવાન દેખાય નહીં, દુઃખી થઈ ગયા. ભગવાનમાં ગોપી જેવો પ્રેમ હતો કે ભગવાન વગર શ્વાસ ન લઈ હતો. એવા ભગવાન રૂપાળા હતા, એવા વાળા હતા. બાલકૃષ્ણ જેવા તેવા નતા હો. બહુ બધાને વાળા લાગતા. સકાર મિત્રોને હોત અમે કેટલી વાર જોયા. એ સમય બધા સખાઓ બધા ઉદાસ થઈ ગયા. ભગવાન પ્રાર્થના કરે, માતા કંબોરા લક્ષ્મીજીના લાલ રે, આવો બાલકૃષ્ણ મહારાજ.
શું ઉદાસ થઈ ગયા કે આપણે ઘરે જઈશું તો કમર માતા ગોપાલદેવ પિતા પૂછશે કે તમે હાર કુંવરજી યારે રમવા ગયા હતા તો કુંવરજી ક્યાં? શું જવાબ દઈશ? બધા ઉપાધિ પડી ગયા. આકુળ વ્યાકુળ જોઈને સકાને
દર્શન દેવા સાક્ષાત અદ્રશ્ય થઈ ગયા હતા, સાક્ષાત પ્રગટ થયા. બધા સખાઓ ભેટી પડ્યા ભગવાન. નાના નાના બાળકો 7-8 વર્ષ ભગવાન વધ ફરી ગયો. બહુ આનંદ આનંદથી બધા રોવા માંડ્યા. આનંદ આવી ગયો. વાહ ભગવાન વાહ. છેલ્લે ભગવાનને શું કહે? ભગવાન કહે તમરે વિના વહાલા પલનો વજાય. તમારે વિના વહાલા પલનો વજાય. તમારે વિના વહાલા પલનો વજાય. તમારે વિના વહાલા પલનો Mama
બહુ અદભુત લીલા કરી ભગવાને. એ સમયમાં સખા હતા ને બધા ધામના મુક્ત હતા. ભગવાન બધા ધામમાંથી આવ્યા. કોકાઓમાં જેટલા વૃક્ષ હવેલી હતા ને બધા દેવતાઓ હતા. પશુ પંખીડા હતા ને એ બધા દેવતાઓ હતા. એવા સ્વરૂપ ધારણ કરી બાલકૃષ્ણ કુંવરજીના દર્શન કરવા માટે બધા કુકામાં અવતાર થઈ રહ્યા. વિચાર કરો કેવો આનંદ, કેવું સુખ હશે, કેવા રૂપાળા ભગવાન હશે કે બ્રહ્માજી ભૂલી ગયા રૂપ જોઈને. આવા રૂપાળા ખૂબ પ્રસંગો બન્યા છે. ભગવાન પોતે કુકાવાળા પગે લાગવા જતા ને, હજી જતા હોય મારા દાદાને ફળ દાદાને યાદ કરે. હો શું કહેતા, તારા દાદાને અમે હારે ગાયું ચાડતા. ભગવાને ગાયું બહુ વાલી હતી. કૃષ્ણ ભગવાનને પહેલેથી ગાયો વાલી છે. ભગવાને બહુ ગાયું વાલી હતી. હો ભગવાન પણ ગાયું ચારવા જતા. કુકામાં ગાયું ચારવા જતા. ગવલડી ચાડતા ને મોરલી વગાડતા ભૂલ્યા નહોતા. જેવા બાલકૃષ્ણ નારાયણ કુકાવા ધામમાં બાળ લીલાઓ કરી રહ્યા છે. ભગવાન પણ બધાને સુખ આપી રહ્યા છે. ગોપાળદેવ પિતાને ઘનશ્યામૃત ઘન દર્શન આપ્યા. વાડી એક લઈ ગયા હતા. ગરડે કુવા પડી ગઈ. ગરેડો કુવા પડી ગઈ. બાપા કેમ આ તમે બાદ રાંઢાનું ધ્યાન રાખજો, પડે જ નથી. હું નીચે કુવા ઉતરું. ગાડી નીકળે ને ભગત સાક્ષાત ઘનશ્યામ મારે. સાક્ષાત ઘનશ્યામ મારે. બાપા ભેટી પડ્યો બસમાં લઈને મીડા કોપી કરવા મળ્યા. પેટ બસમાં લઈને મારો દીકરો, મારો ઘનશ્યામ, મારો ઘનશ્યામ. જો જગત એવા રહેવો છે. ભગવાન કે ભૂલકણામાં ભળી ન જવું. આ જગત બધું ભૂલાવી દે એવું છે. પણ ભગવાન ઘરે જન્મ અવતાર થયો તો મારો દીકરો. આ જગત નો ભાવ આવ્યો એટલે ભગવાન ઘનશ્યામ મારે દર્શન આપ્યા કે અમે કોણ છે. હો ભગવાન દર્શન સાક્ષાત કમળા માતાને બબે રૂપ ધારણ કરીને દર્શન આપ્યું. પછી આગળ કથામાં આવશે બે રૂપ ધારણ કે એક અત્યારે બ્રહ્મપેલ ત્યાં બન્યું છે ને ત્યાં પાછળ ગુંદાવાડી છે ને ત્યાં ગુંદાનું ઝાડ છે ને એ ગુંદાના નીચે બેવી અને મહારાજે કમળા માતાને આશીર્વાદ આપ્યા, ઉપદેશ આપ્યો, ભલામણ કરી બધી કે જ્યારે તમે યાદ કરશો કે મહારાજ હવે મને ધામમાં લઈ જાઓ ત્યારે અમારા ધામમાં વિમાન લઈને કેળવા આવશે. વચન આપ્યું કમળા માતાને. હો કોઈ પોપટ બાપા ગાડું જોડી મારે શું કે તમે તમારી રીતે જાઓ, હું મારી રીતે આવીશ, તમે તમારી રીતે જાઓ. મંદિર પાસે આવ્યો ને કથા હાલે અને પોપટ બાપાએ ગાડું ઉભું રાખી અંદરના ભક્તોને પૂછ્યું કે મારે તમને વાડીમાં ફરવા નીકળ્યા હતા. ના અમે તો સવારના 8 વાગ્યાના બેઠા હતી, કથા સાંભળી. મારે 8 વાગ્યાના કથા વાંચે છે. શું તમે વાત કરો કે મારી વાડી વાંચવાની? આ વાત મને પોપટ બાપા પોતે કરે છો. મને કે શાંતિ ભગત, જેથી મને ભગવાનનો નિશ્ચય થયો કે મારો ભાઈ ભગવાન છે. એક રૂપિયા મને વાડી આવ્યા અને બે ગાડું ભગાવી આગળ મૂક્યું. મારે બે ગાડામાં ભાઈ તો કથા વાંચે કે મારા જેથી ઉભા નથી થયા. તો હા આવ્યું કોણ? વિચાર કરો. રોવા માંડ્યા પોપટ બાપા. ઘરે ગયા ને મને કે ભગત મેં ઘણી વાર કે કુંવરજીને ઘણી વાર મારી લીધું. મોટા ભાઈ રહ્યા ને મારે તોફાની બહુ હતા. તોફાન હોય તો આપડે ત્યાં વખણ કે એટલું આપડા છોકરા તોફાન કેવા તો ભગવાન કેવા તોફાન એના તોફાન કેવા હોય આપડે સમજી નો શું કોણ બાપા એક મામલાવી ભગવાન મોટા ભાઈ કોક બાપા. પણ હવે તો જાણ્યું ભગવાન છે, મારા ગુના મને માફ કરે. એમ બોલ્યા મારી ભૂલ બધી માફ કરે, મને માફ કરે. આ રીત વાત કરું. પણ કેવાનું ભગવાન કોઈને બાકી ન રહે. બધાને પોતાને ઓળખાણ આપી દીધી. અગા ભાઈને ઓળખાણ આપી દીધી તમે કોણ છે. કેવડી કૃપા. બાપાને ઓળખાણ આપી દીધી. ઘનશ્યામ ધારણ કર્યું. આ એ કૃપા કરે તો મેળ થાય. તો આપણે કેવડી કૃપા.
એમ ભગવાન કે રોજ આનંદમાં રહેવાનું, વિકેપમાં રહેવાનું. આપણે કોણ થઈ, કોણ મળ્યા છે અને શું કરવાનું. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રીપદમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાભિતર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાભિતર્જનમ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. આજ કે આનંદ કી જય.